તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું ડાઇલેક્ટ્રિક પદાર્થનું ધ્રુવીભવન. લાસ્ટ વિડીયોની અંદર આપણે અણુના ધ્રુવીભવનની વાત કરી હતી, બરાબર ને? હવે આપણે આખા પદાર્થની વાત કરીશું. એક અણુની જો અંદર વાત કરીએ તો એક અણુની અંદર બંને ધ્રુવો એક જ જગ્યાએ સંપાત થયેલા હોય તો એને કેવો અણુ કહેવાય? તો અધ્રુવી અણુ કહેવાય. અને જો બંને ધ્રુવો વચ્ચે અંતર કંઈક હોય તો તેને આપણે કેવો અણુ કહીએ? ધ્રુવીય અણુ કહીએ છીએ. HClની વાત કરી હતી તો HCl, પછી NaOH, NaCl, આ બધા કેવા છે બોલો? તો ધ્રુવીય અણુઓ છે. H2, O2, N2, આ બધા કેવા છે? તો અધ્રુવીય અણુઓ છે. હવે આપણે દાખલા તરીકે આવો એક NaClની જ વાત કરીએ, મીઠાની જ વાત કરીએ. તો NaClના અણુઓ એ કેવા કહેવાય? તો આવો જો પદાર્થ લઈએ તો આવો પદાર્થ એ કેવો કહેવાય બોલો? તો ધ્રુવીય અણુનો બનેલો પદાર્થ કહેવાય. એ રીતે ધારો કે O2 વાયુનો આપણે વાત કરીએ અને એનાથી બનાવેલા પદાર્થની વાત કરીએ તો એ શું કહેવાય બોલો? અધ્રુવીય અણુનો ડાયલેક્ટ્રિક પદાર્થ કહેવાય. હવે આપણે સમગ્ર પદાર્થની વાત કરીશું, જેની અંદર એક કરતાં વધારે અણુઓ હોય. અને આવા સમગ્ર પદાર્થ માટેની જો વાત કરીએ, અને આ સમગ્ર પદાર્થ માટે બધા અણુની ડાયપોલો જો એક જ દિશામાં ગોઠવાયેલી હોય ને તો ટોટલ ડાયપોલ મોમેન્ટ મળે. અને જો ટોટલ ડાયપોલ મોમેન્ટ શૂન્ય ન થાય ને તો પછી એનું શું થયું કહેવાય? ધ્રુવીભવન થયું કહેવાય. તો આવા આમ જો અધ્રુવીભૂત પદાર્થમાંથી ધ્રુવીભૂત પદાર્થ મેળવવાની ઘટનાને શું કહેવાય? પદાર્થનું ધ્રુવીભૂત કહેવાય. શું કહેવાય? પદાર્થનું ધ્રુવીભવન કહેવાય. અધ્રુવીય અણુમાંથી ધ્રુવીય અણુ જે આપણે મેળવીએ છીએ ને તેને અણુનું ધ્રુવીભવન કહેવાય. અને આખા પદાર્થની જો વાત કરીએ તો ધારો કે આવો અણુ હોય, એ આ અણુ છે, આમાંથી આપણે આવો અણુ મેળવીએ તો શું કહેવાય બોલો? અણુનું ધ્રુવીભવન કહેવાય. પણ ધારો કે આવા ઘણા બધા અણુઓ હોય, આ એક અણુ, પછી આવો એક બીજો અણુ હોય, ત્યાર પછી આવો ત્રીજો અણુ હોય, આ બધા અણુઓ માટે ધારો કે આ રીતે બધી ડાયપોલો ગોઠવાઈ જાય, એક જ દિશામાં બધી ડાયપોલો ગોઠવાય તો પછી આને શું કહેવાય? આ આખા પદાર્થનું ધ્રુવીભવન કહેવાય. શું કહેવાય? પદાર્થનું ધ્રુવીભવન કહેવાય. ધારો કે આવો જો ધ્રુવીય અણુનો પદાર્થ બનેલો હોય, આ બધા કેવા છે બોલો? ધ્રુવીય અણુઓ છે, પણ અસ્તવ્યસ્ત ગોઠવાયેલી છે ડાયપોલો. અને આ બધી ડાયપોલો જો આમ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય ને અથવા તો એક જ દિશામાં આ રીતે ગોઠવાય ને તો શું થશે બોલો? આમ એક દિશામાં આપણે ગોઠવી દઈએ તો આની ડાયપોલ મોમેન્ટ શૂન્ય થાય નહીં, એટલે આમાં ડાયપોલ મોમેન્ટ મળે. આની ડાયપોલ મોમેન્ટ શૂન્ય થાય નહીં, એટલે આમાં ડાયપોલ મોમેન્ટ મળે. જ્યારે આમાં અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય તો ડાયપોલ મોમેન્ટ કેટલી થતી હોય? એનો જો સદિશ ડાયપોલ મોમેન્ટ એ સદિશ રાશિ છે, અને ડાયપોલ મોમેન્ટ જો સદિશ રાશિ હોય તો અસ્તવ્યસ્ત જો ગોઠવાયેલી હોય તો આનો સરવાળો કરો તો કેટલો થાય? શૂન્ય થતો હોય. તો અહીંયા ડાયપોલ મોમેન્ટ શૂન્ય થતી હોય, અહીંયા ડાયપોલ મોમેન્ટ શૂન્ય થતી હોય, તો આ પદાર્થ કેવો કહેવાય બોલો? ટોટલ ડાયપોલ મોમેન્ટ શૂન્ય છે. અને ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય તો પછી એને શું કહેવાય? અધ્રુવીય પદાર્થ કહેવાય. અહીંયા ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય તો એને શું કહેવાય? અધ્રુવીય પદાર્થ કહેવાય. તમે વિચારો, અહીંયા અણુઓ ધ્રુવીય છે પણ આખો પદાર્થ કેવો બની ગયો? અધ્રુવીય. કેમ? કારણ કે ડાયપોલો કેવી ગોઠવાયેલી છે? અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય. હવે આવી ડાયપોલોને તમે કોઈ એક જ દિશામાં ગોઠવી દો ને, આવી ડાયપોલોને જો તમે કોઈ એક જ દિશામાં ગોઠવો તો પછી ડાયપોલ મોમેન્ટોનો સદિશ સરવાળો શૂન્ય થાય નહીં. અને જો ડાયપોલ મોમેન્ટનો સદિશ સરવાળો શૂન્ય ન થાય તો એનો મતલબ એ થયો કે એ પદાર્થ, આખા પદાર્થની વાત કરું છું, આખો પદાર્થ એ કેવો કહેવાય બોલો? તો ધ્રુવીય કહેવાય. આખો પદાર્થ કેવો બનશે? ધ્રુવીય બનશે. તો એનો મતલબ એ થયો પદાર્થના અણુઓ કેવા હોય? અધ્રુવીય હોય કે પછી ધ્રુવીય હોય. જો તેની ડાયપોલો જો અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય, પરંતુ જો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ડાયપોલોને આપણે એક જ દિશામાં ગોઠવી દઈએ, અને જો ડાયપોલોને આ રીતે ગોઠવવામાં આવે તો ડાયપોલ મોમેન્ટ શૂન્ય ના થાય. અને જો ડાયપોલ મોમેન્ટ શૂન્ય ના થાય તો પછી તેવા પદાર્થને આપણે કેવો પદાર્થ કહીશું? તો ધ્રુવીય પદાર્થ કહીશું. આમ અધ્રુવીય પદાર્થમાંથી ધ્રુવીય પદાર્થ મેળવવાની જે ઘટના જે છે એ ઘટનાને શું કહેવાય? પદાર્થનું ધ્રુવીભવન કહેવાય. તો આમ અધ્રુવીય અણુનો બનેલો પદાર્થ હોય કે ધ્રુવીય અણુનો પદાર્થ હોય, પરંતુ ડાયપોલો ક્ષેત્રને એટલે કે ડાયપોલોને એક જ દિશામાં ગોઠવવા માટે
આ પદાર્થને તમારે ક્યાં મૂકવો પડે? તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે. જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેમાં ટોટલ ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થતી હોય, અને જ્યારે આ રીતે ટોટલ ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થતી હોય ત્યારે શું થયું? આપેલા પદાર્થનું ધ્રુવીભવન થયું કહેવાય. શું કહેવાય? આપેલા પદાર્થનું ધ્રુવીભવન થયું કહેવાય. તો અહીંયા આપણે એક અગત્યની થિયરી લઈશું. થિયરી આ પ્રકારે છે: ડાયઇલેક્ટ્રિક પદાર્થનું ધ્રુવીભવન. તો ડાયઇલેક્ટ્રિક પદાર્થનું ધ્રુવીભવન. લાસ્ટ ટાઈમ આપણે શાની વાત કરી હતી? અણુના ધ્રુવીભવનની વાત કરી હતી. અહીંયા આખા આપણે પદાર્થના ધ્રુવીભવનની વાત કરીશું. તો ડાયઇલેક્ટ્રિક પદાર્થ બે પ્રકારના હોય: અધ્રુવીય અણુનો બનેલો હોય અને ધ્રુવીય અણુનો બનેલો હોય. તો પહેલાં આપણે વાત કરીશું અધ્રુવીય અણુઓ ધરાવતા પદાર્થ માટે. ડાયઇલેક્ટ્રિક પદાર્થ માટે. અણુઓ જ્યારે આ પદાર્થના અણુઓને એટલે કે આ પદાર્થને કેવો મૂકવો પડે? બોલો. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા. અણુઓમાં શું ઉત્પન્ન થાય? તો અણુઓમાં ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે. અને આ અણુઓ ક્યાં ગોઠવાય? બોલો. બાહ્ય વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાય. અણુઓ કેવી રીતે ગોઠવાય? બાહ્ય વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાય. અને જ્યારે આ અણુઓ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાય તો આ અને ઉત્પન્ન થતી ડાયપોલ મોમેન્ટ એ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય. તો આવા ડાયઇલેક્ટ્રિકને આપણે શું કહીશું? તો આવા ડાયઇલેક્ટ્રિક પદાર્થને શું કહેવાય? બોલો. એક જ દિશામાં છે એટલે રેખીય, એક જ રેખામાં છે એટલે રેખીય, એક જ દિશામાં છે એટલે સમદિગ્ધર્મી ડાયઇલેક્ટ્રિક કહે છે. તો ધારો કે અધ્રુવીય અણુનો આપણે ડાયઇલેક્ટ્રિક ચોસલો અથવા તો પદાર્થ લઈએ. ધારો કે આવો કોઈ પદાર્થ લીધો જેમાં અધ્રુવીય અણુઓ છે. કેવા અણુઓ છે? અધ્રુવીય અણુઓ છે. આવા અધ્રુવીય અણુઓ છે. હવે આ પદાર્થને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ. ધારો કે અહીંયા અધ્રુવીય અણુ ધરાવતો ડાયઇલેક્ટ્રિક પદાર્થને આ રીતે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દઈએ. હવે આ રીતે જો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો અણુની અંદર શું ઉત્પન્ન થાય? તો ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય. તો અહીંયા કયો વિદ્યુતભાર હશે? તો ધન વિદ્યુતભાર હશે બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો. આ બાજુ ઋણ વિદ્યુતભાર હશે. તો આના અંદર ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય એટલે આ બાજુ ધનની સામે ઋણ આવી જશે. આમાં પણ ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થશે તો ધનની સામે ઋણ આવશે, ઋણની સામે ધન આવશે. આ રીતે ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય. અહીંયા જો વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું? શૂન્ય હતું. અને પી પણ શૂન્ય હતું. ડાયપોલ મોમેન્ટ પણ શૂન્ય હતી. અહીંયા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી તો પી પણ શૂન્ય નથી. તો આ કેવો કહેવાય? બોલો. અધ્રુવીય પદાર્થ છે. આખા પદાર્થની વાત કરીએ તો અધ્રુવીય પદાર્થ કહેવાય. અને આને આપણે શું કહીશું? બોલો. તો ધ્રુવીય પદાર્થ કહીશું.
પણ અણુઓ કેવા છે? તો અધ્રુવીય છે. આના અણુઓ અધ્રુવીય છે અને પદાર્થ પણ આખો કેવો? અધ્રુવીય પદાર્થ કહેવાય. અણુઓની અંદર ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થઈ જે ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ ગયો માટે આને આપણે શું કહીશું? ધ્રુવીય પદાર્થ કહીશું. એક જ દિશામાં ડાયપોલ મોમેન્ટ ગોઠવાયેલી છે માટે સમદિગ્ધર્મી અને એક જ રેખામાં ગોઠવાયેલી હોય તો એને રેખીય કહેવાય. રેખામાં ગોઠવાયેલી હોય તો એને રેખીય કહીશું. તો આમ અધ્રુવીય અણુમાંથી અથવા તો અધ્રુવીય પદાર્થમાંથી ધ્રુવીય પદાર્થ મેળવવાની ઘટનાને શું કહેવાય? પદાર્થનું ધ્રુવીભવન કહેવાય. તો કેવા અણુ માટેની વાત કરીએ આપણે? અધ્રુવીય અણુ માટેની વાત કરીએ તો અધ્રુવીય અણુઓ ધરાવતા ડાયલેક્ટ્રિક પદાર્થનું શું થયું કહેવાય? ધ્રુવીભવન થયું કહેવાય. શું થયું કહેવાય? ધ્રુવીભવન થયું કહેવાય. હવે આપણે વાત કરીશું ધ્રુવીય અણુ માટેની. શેની વાત કરીશું? ધ્રુવીય અણુ માટેની. તો ધ્રુવીય અણુઓ ધરાવતા ડાયલેક્ટ્રિક પદાર્થ માટે તો ધ્રુવીય અણુઓ ધરાવતા ડાયલેક્ટ્રિક પદાર્થની વાત કરીએ તો ધારો કે આવો કોઈ ડાયલેક્ટ્રિક પદાર્થ છે. હવે આ ડાયલેક્ટ્રિક પદાર્થની અંદર આવા ધ્રુવીય અણુઓ છે. તો આવા બધા અણુઓને આપણે કેવા અણુઓ કહીશું? તો ધ્રુવીય અણુઓ કહીશું. આ ધ્રુવીય અણુ માટે ઋણ વિદ્યુતભાર ધન, આ ઋણ ધ્રુવ આ ધન ધ્રુવ, આ ઋણ ધ્રુવ આ ધન ધ્રુવ, આ ઋણ ધન. તો આ બધી ડાયપોલો અસ્તવ્યસ્ત ગોઠવાયેલી. કેવી ગોઠવાયેલી છે? અસ્તવ્યસ્ત ગોઠવાયેલી છે. અને જ્યારે આવી રીતે અસ્તવ્યસ્ત જો ગોઠવાયેલી હોય, અહીંયા કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલ નથી એટલે E બરાબર 0 અને અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોવાના લીધે P બરાબર પણ શું થશે? 0 થશે. માટે આના અધ્રુવીય પદાર્થ કહેવાય. ભલે અણુઓ કેવા છે? ધ્રુવીય છે, પણ આખો પદાર્થ લઈએ તો આખો પદાર્થ કેવો કહેવાય? અધ્રુવીય પદાર્થ છે. તો ધ્રુવીય અણુઓ ધરાવતા અહીંયા આપણે લખી શકીએ કે ધ્રુવીય અણુઓ ધરાવતા ડાયલેક્ટ્રિક પદાર્થ ઉષ્મીય ગતિ ઉર્જા ધરાવે છે. શું ધરાવે છે? ઉષ્મીય ગતિ ઉર્જા ધરાવે છે. માટે તેની ડાયપોલો કેવી રીતે ગોઠવાયેલી હોય છે? તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં કેવી રીતે ગોઠવાયેલી હોય? તો ગેરહાજરીમાં જો વાત કરીએ તો ગેરહાજરીમાં ડાયપોલો અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય છે. અને ડાયપોલો જો આ રીતે અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય તો આ ડાયપોલોનો સદિશ સરવાળો કરતા પરિણામી ડાયપોલ મોમેન્ટ શૂન્ય મળે છે. માટે આખો પદાર્થ કેવો કહેવાય? તો અધ્રુવીય પદાર્થ છે. તેથી પદાર્થ અધ્રુવીય છે. તો આમ અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય માટે આખો પદાર્થ કેવો બનશે? તો અધ્રુવીય બનશે. હવે આ પદાર્થ તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો. જો આ પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો આ પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા વિદ્યુત ક્ષેત્રના લીધે ડાયપોલને મળતી સ્થિતિ ઉર્જા
અણુઓના ગતિ ઉર્જા જેટલી હોય તો અણુઓની ગતિ ઉર્જાને સમતોલે તો આ અણુઓ ક્ષેત્રને સમાંતર ગોઠવાય, વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાય, તો આ અણુઓ કેવી રીતે ગોઠવાય? તો વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાય છે. તો આ રીતે ક્ષેત્રને સમાંતર ગોઠવાય. ધારો કે આપણે લઈએ આ ધ્રુવીય અણુઓનો ડાયલેક્ટ્રિક પદાર્થ છે, યાદ રાખજો. અત્યારે અસ્તવ્યસ્ત ગોઠવાયેલા છે આ રીતે. કેવી રીતે ગોઠવાયેલા છે? અસ્તવ્યસ્ત. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આ રીતે મૂકી દઈએ તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 છે. જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આ રીતે મૂકવામાં આવે ત્યારે તો આ ડાયપોલ આ રીતે ગોઠવાય. તો અહીંયા ધન વિદ્યુત ભાર હોય, અહીંયા ઋણ વિદ્યુત ભાર હશે. તો ધનની સામે ઋણ ધન, અહીંયા ઋણ ધન, અહીંયા ઋણ ધન અને અહીંયા ઋણ ધન આ રીતે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. ડાયપોલ મોમેન્ટ P બરાબર 0. અહીંયા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી, તો અહીંયા ડાયપોલ મોમેન્ટ સદિશ સરવાળો કરવાથી P પણ ડઝ નોટ ઇક્વલ ટુ 0 મળે. તો અધ્રુવીય પદાર્થ, તો આમાંથી કયો પદાર્થ મળશે? ધ્રુવીય પદાર્થ. તો એનું ધ્રુવીભવન કહેવાય. શું કહેવાય? ધ્રુવીભવન કહેવાય. તો ગતિ ઉર્જા જેટલું સમતોલે તો સમાંતર ગોઠવાય છે. ત્યારે આપણે આવો લખી શકીએ, ડાયપોલ મોમેન્ટનો સદિશ સરવાળો શૂન્ય થતો નથી. તેથી ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે. તેથી ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે. માટે શું કહી શકાય? અધ્રુવીય પદાર્થમાંથી ધ્રુવીય કેવો પદાર્થ મળશે? ધ્રુવીય પદાર્થ મળે છે. ધ્રુવીય પદાર્થ મળે છે. જેને પદાર્થનું ધ્રુવીભવન કહે છે. આમ અધ્રુવીય અણુઓ આવું લખી શકાય ને, આમ અધ્રુવીય અણુઓ કે ધ્રુવીય અણુઓ ના બનેલા ડાયલેક્ટ્રિક પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે. અને પદાર્થનું ધ્રુવીભવન થાય છે, જેને પદાર્થનું ધ્રુવીભવન કહે છે. જેને આપણે શું કહીશું? પદાર્થનું ધ્રુવીભવન કહીશું. હવે ખાસ યાદ રાખવાનું છે, આવું જો રેખીય માધ્યમ હોય એટલે કે રેખીય ડાયલેક્ટ્રિક પદાર્થ હોય તો આમાં જે ધ્રુવીભવન જે થાય છે એ ધ્રુવીભવનને શું કહેવાય? પોલેરાઇઝેશન. તેને પદાર્થનું શું કહેવાય? પોલેરાઇઝેશન કહેવાય. તો આ ધ્રુવીભવનને
પોલેરાઇઝેશન પણ કહે છે. પદાર્થનું પોલેરાઇઝેશન કહે છે. તેને સંકેતમાં કેપિટલ P વડે દર્શાવવામાં આવે છે. એટલે પદાર્થના એકમ કદ દીઠ ઉત્પન્ન થતી ડાયપોલ મોમેન્ટને શું કહેવાય? એનું પોલેરાઇઝેશન. કારણ કે કદ લઈશું ને આખું સમગ્ર કદ લેવામાં આવે અને એમાં જે ઉત્પન્ન થતી જે ડાયપોલ મોમેન્ટ જે છે તેને શું કહેવાય? તેનું પોલેરાઇઝેશન કહેવાય. એટલે આ રીતે લખી શકાય. આપેલા પદાર્થમાં એકમ કદ દીઠ ઉત્પન્ન થતી ડાયપોલ મોમેન્ટને પ્રેરિત થતી ડાયપોલ મોમેન્ટને આપેલા પદાર્થનું પોલેરાઇઝેશન કહે છે. તો પદાર્થમાં એકમ કદ દીઠ પ્રેરિત થતી જે ડાયપોલ મોમેન્ટ જે છે એ ડાયપોલ મોમેન્ટને આપણે શું કહીશું? આપેલા પદાર્થનું પોલેરાઇઝેશન કહેવાય. શું કહેવાય? પોલેરાઇઝેશન કહેવાય. હવે એકમ કદ તરીકે તો જે ચોસલો સરળતા ખાતર આપણે શું લઈશું? પદાર્થનું એક ચોસલું લેવામાં આવે, એટલે કે ડાયલેક્ટ્રિક પદાર્થનું ચોસલું લેતા ડાયલેક્ટ્રિક પદાર્થનું જો ચોસલું લેવામાં આવે તો એ ચોસલાની અંદર ધારો કે રેખીય ડાયલેક્ટ્રિક પદાર્થ છે તો ચોસલું લઈએ તો શું બનશે? રેખીય ડાયલેક્ટ્રિક પદાર્થ બને. તો એના માટે પોલેરાઇઝેશન તીવ્રતા એ વિદ્યુત ક્ષેત્રના શું હોય? સમપ્રમાણમાં હોય. પરિણામે વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય. એટલે P બરાબર શું લખીશું? કાઈ ઇન્ટુ E. આને શું કહેવાય? કાઈ. કાઈ E. પછી આ E એટલે ઇલેક્ટ્રિક માટેનો E લીધો છે. આને કહેવાય કાઈ. તો P બરાબર કાઈ, જ્યાં કાઈ એ સમપ્રમાણતાનો અચળાંક છે. જ્યાં કાઈને આપણે શું કહીશું? સમપ્રમાણતાનો અચળાંક. તો પોલેરાઇઝેશન તીવ્રતા એ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં જેટલી તીવ્રતા વધારે, જેટલું વિદ્યુત ક્ષેત્ર વધુ એટલું વધારે ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાય. વધારે ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાય તો પોલેરાઇઝેશન તીવ્રતા પણ કેવી મળે? વધારે મળે. જ્યાં આના આપણે સમપ્રમાણતાનો અચળાંક કહીશું કાઈને. તો કાઈ એ શેના પર આધાર રાખે? તો માધ્યમની જાત ઉપર આધાર રાખે. જુદા જુદા માધ્યમો માટે અણુઓની ગોઠવણી અથવા તો તેની ડાયપોલ મોમેન્ટ જે પ્રેરિત થાય છે તેની લંબાઈ બંબાઈમાં શું હોય? જુદી જુદી હોય. એનો મતલબ એ થયો કે કાઈ એ શેના પર આધાર રાખે? તો માધ્યમની જાત ઉપર આધાર રાખે છે. અને તાપમાન ઉપર આધાર રાખે. જો તાપમાન ઓછું હોય તો વધારે ડાયપોલ છે તો કાઈનું મૂલ્ય મોટું હોય. જો તાપમાન વધારે હોય તો કાઈનું મૂલ્ય નાનું હોય. કારણ કે જો તાપમાન વધારે હોય, તમે છો યાદ રાખજો, તાપમાન વધારે તો કાઈનું મૂલ્ય ઓછું, તાપમાન ઓછું તો કાઈનું મૂલ્ય વધારે. એટલે વ્યસ્ત પ્રમાણમાં હોય. તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં. તમને ખબર છે અણુઓને મળતી ગતિ ઉર્જા કેટલી હોય? બોલો. તાપમાન ઉપર આધાર રાખે છે. આપણે ધોરણ 11માં ભણી ચૂક્યા કે અણુઓને મળતી ઉર્જા એટલે 3/2 kB × T. એટલે તાપમાન વધારે એટલે અણુની ગતિ ઉર્જા વધારે. અણુની ગતિ ઉર્જા વધારે તો સ્થિતિ ઉર્જાનું મૂલ્ય વધારે જોઈએ. અને સ્થિતિ ઉર્જાનું મૂલ્ય વધારે જોઈએ તો અથવા તો ડાયપોલ ક્ષેત્રને સમાંતર વધારે ગોઠવાય નહીં. ડાયપોલ જો ક્ષેત્રને સમાંતર વધારે ગોઠવાય નહીં તો એનું પોલેરાઇઝેશન વધારે થાય નહીં. તો ટૂંકમાં આટલું યાદ રાખવાનું. કાઈ એ માધ્યમની જાત ઉપર આધાર રાખે અને શેના પર આધાર રાખે છે? તાપમાન ઉપર આધાર રાખે છે. બીજું, ધારો કે એકમ કદ માટેની વાત કરીએ. ધારો કે આવું ડાયલેક્ટ્રિક ચોસલું છે. આ ડાયલેક્ટ્રિક ચોસલાને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0માં મૂકીએ તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 છે. તો પછી એની ડાયપોલ આમ ક્ષેત્રને સમાંતર જો ગોઠવાયેલી હોય,
જો ડાયપોલો આ રીતે ક્ષેત્રને સમાંતર ગોઠવાયેલી હોય, ડાયપોલો જો આ રીતે ક્ષેત્રને સમાંતર ગોઠવાય તો અહીંયા ધન વિદ્યુતભાર, અહીંયા ઋણ વિદ્યુતભાર, એટલે અહીંયા શું આવશે? ઋણ ધન, ઋણ ધન, ઋણ ધન, આ રીતે ગોઠવાય. જો આ રીતે ગોઠવાય તેનો મતલબ એ છે કે આ બધી ડાયપોલો નજીક નજીક ગોઠવાય એટલે ધન ઋણ એકબીજાની અસર શું કરશે? નાબૂદ કરશે. એટલે ડેલ્ટા વી જેટલા કદખંડ માટે ચોસલાના અંદરના ભાગમાં ધન અને ઋણ વિદ્યુતભાર નજીક નજીક ગોઠવાયેલા હોવાથી ચોખ્ખો વિદ્યુતભાર કેટલો થશે? તો અંદરના વિસ્તારમાં ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય થાય. માત્ર પૃષ્ઠ ઉપર. હવે જો આ એકબીજાને અસર નાબૂદ કરે, આ એકબીજાને અસર નાબૂદ કરશે, આ એકબીજાને અસર નાબૂદ કરશે, પણ શું થશે બોલો? અહીંયા પૃષ્ઠ ઉપર ઋણ વિદ્યુતભાર હશે, અહીંયા પૃષ્ઠ ઉપર ધન વિદ્યુતભાર હશે, બાકીનો વચ્ચેનો વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે? શૂન્ય હશે. એનો મતલબ એ થયો કે અહીંયા પૃષ્ઠ ઉપર તમને વિદ્યુતભાર જોવા મળે તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં આવેલા પૃષ્ઠ ઉપર અહીંયા ધન વિદ્યુતભાર હશે અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશાના પૃષ્ઠ ઉપર અહીંયા કયો વિદ્યુતભાર હશે? ઋણ વિદ્યુતભાર હશે. વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની અસર શું થઈ જશે? નાબૂદ થઈ જશે. આવું તમને જોવા મળે ચોસલાની અંદર. ચોખ્ખો વિદ્યુતભાર અંદરના વિસ્તારમાં શૂન્ય છે તો અહીંયા ડાયપોલ મોમેન્ટ કેટલી પ્રેરિત થાય? તો કદખંડ આપી દીધો છે. તો ચલો કદખંડ કેટલો? તો ડેલ્ટા વી. પોલેરાઇઝેશન તીવ્રતા તો કેપિટલ પી. તો પછી ડાયપોલ મોમેન્ટ, તો ચોસલામાં ઉદ્ભવતી ડાયપોલ મોમેન્ટ, કેટલી થશે બોલો? પી ઇન્ટુ ડેલ્ટા વી જેટલી હોય. કારણ કે એકમ કદ દીઠની ડાયપોલ મોમેન્ટ એટલે પોલેરાઇઝેશન તીવ્રતા, એટલે આવું લખાય પોલેરાઇઝેશન તીવ્રતા બરાબર ડાયપોલ મોમેન્ટ ભાગ્યા કદ. એટલે આ પી ડાયપોલ મોમેન્ટને આપણે સ્મોલ પી વડે દર્શાવીએ, આ કેપિટલ પી, આ ડેલ્ટા વી. તો ડાયપોલ મોમેન્ટ કેટલી થશે? પી ઇન્ટુ ડેલ્ટા વી થાય. આ કેપિટલ પી, આ સ્મોલ પી. તો ડાયપોલ મોમેન્ટ બરાબર પી ઇન્ટુ ડેલ્ટા વી જેટલી થાય. આટલું યાદ રાખો. બીજી વાત કરીએ તો ચોસલા પર અહીંયા ઋણ વિદ્યુતભાર છે તેની પૃષ્ઠ ઘનતાને સિગ્મા પી વડે દર્શાવી દઈએ. અહીંયા ધન વિદ્યુતભાર જે પ્રેરિત થયો તેની પૃષ્ઠ ઘનતાને સિગ્મા પી વડે દર્શાવી દઈએ. અહીંયા ઋણ વિદ્યુતભાર હોવાથી માઇનસ સિગ્મા પી, અહીંયા ધન વિદ્યુતભાર હોવાથી સિગ્મા પી. હવે ચોસલા પર પ્રેરિત થતા વિદ્યુતભારને બદ્ધ વિદ્યુતભાર કહેવાય. બરાબર, અહીંયા બંધિત અવસ્થામાં છે. તો ચોસલા ઉપર ઉદ્ભવતા વિદ્યુતભારને બદ્ધ વિદ્યુતભાર કહે છે. અને તેની પૃષ્ઠ ઘનતાને બદ્ધ વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા કહે છે. તેને સંકેતમાં સિગ્મા પી વડે દર્શાવવામાં આવે છે. તો તેને સંકેતમાં આપણે સિગ્મા પી વડે દર્શાવીશું.
બીજું યાદ રાખવાનું, આ સિગ્મા પી વડે મળતું વિદ્યુત ક્ષેત્ર, એટલે કે વિદ્યુતભાર વડે મળતું વિદ્યુત ક્ષેત્ર એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય છે. તો ધારો કે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે, અહીંયા આપણે ચોસલું મૂકી દઈએ. તો તમે જ વિચારો, હવે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જો હોય ને તો આને આપણે E0 વડે દર્શાવીએ. ચોસલું મૂકીએ તો અહીંયા કયો વિદ્યુતભાર આવશે? ઋણ. અને અહીંયા કયો વિદ્યુતભાર આવશે? તો ધન. તો પછી અંદર વિદ્યુત ક્ષેત્ર આમ મળે કે નહીં? તો અંદરના વિદ્યુત ક્ષેત્રને આપણે EI વડે દર્શાવીએ, બાહ્ય વિદ્યુત ક્ષેત્રને E0 વડે દર્શાવીએ. બંનેની દિશાઓ પરસ્પર વિરુદ્ધ થઈ કે નહીં? તો ચોસલાના અંદરના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો થાય છે. જે કેટલું હોય તો E બરાબર બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાંથી અંદરનું વિદ્યુત ક્ષેત્ર બાદ કરો, એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો થાય છે. તે આટલું હોય. કેટલું હોય? E બરાબર E0 - EI. ચલો, ખ્યાલ આવી ગયો. આટલું તમારે યાદ રાખવાનું.